દોસ્તો તો હર હર મહાદેવ। તો ઓલરેડી આજે છે શનિવાર અને ઓલરેડી આપણે ક્યાં પહોંચી ગયા છે એ તમને થોડીક વાર પછી આગળ વિડીયોમાં જોવા મળશે। તો 2 મિનિટનો વિડીયો છે, ફટાફટ અને મસ્ત રીતે જોઈ લેજો, વિડીયોમાં આવશે મજા આવે તો વિડીયોને લાઇક શેર અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જુઓ કેવું મસ્ત વાતાવરણ હરિયાળી થઈ ગયું છે અને ઝરમર વરસાદ પણ આવી રહ્યો છે અને આજે શનિવાર છે એટલે તમને હનુમાનજી મહારાજના મસ્ત રીતે દર્શન કરાવું। તો તમે પાછળ જોઈ શકો છો કે આ છે હનુમાનજી મહારાજ મણિધર દાદા, બરાબર છે। તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને ઓલરેડી આપણે છીએ અત્યારે જીરા। તમે પાછળ ગેટ જોઈ શકો છો, તે આવી ગયું છે જીરા અને આ છે ખેતીવાડી વિભાગ અને એકદમ રોડને કાંઠે છે હનુમાનજી મહારાજનું મંદિર અને આજુબાજુમાં મસ્ત રીતે સિંગ ને બાજરો એવું બધી વસ્તુ વાવેલી છે, સામે છે કપાસ। તો ઓલરેડી આપણે જઈ રહ્યા છીએ ગઢિયા। આજે આવેલા છીએ આપણે જીરા થઈને, કારણ કે ગઢિયાથી વીરપુર સુધીનો રસ્તો છે ખરાબ, રિટર્ન આપણે હાલવાનું છે વીરપુર થઈને। તો કેવો રસ્તો ખરાબ છે એ પણ તમને બતાવી અને ગઢિયા જવાનું છે આપણે એક આરઓ સિસ્ટમ ફિલ્ટર રિપેરિંગ કરવા માટે। તો ચાલો ઓલરેડી આપણે કરીએ હનુમાનજી મહારાજના દર્શન। જય શ્રી રામ બોલો દોસ્તો। જો દોસ્તો કેવું મસ્ત વાતાવરણ છે અને વાદળછાયું વાતાવરણ છે, ક્યારે વરસાદ પડે તેનું કાંઈ નક્કી નહીં। અને આ ધારી સાઈડથી રોડ આવી રહ્યો છે અને આ પણ જાય છે જીરા સાઈડ, સામે તમને ગેટ દેખાઈ રહ્યો છે અને જો હનુમાનજી મહારાજની ધજા ફરકી રહી છે। તો આ છે મણિધર હનુમાનજી મહારાજ અને અહીંયા મસ્ત બેસવા લાયક બાકડા છે અને બપોરા કરવા હોય તો તમે અહીંયા નાસ્તા પાણી કરી શકો છો, જમી શકો છો। અને પાછળ જો મસ્ત હરિયાળી વાવેતર છે, સિંગ વાવેલી છે। જો આ રીતનું જમીન છે, ખેતીવાડી વિભાગ છે, સિંગમાં ફૂલ આવવા મળ્યા છે। ફૂલ આવે પછી જ એના સોયા બેહે એમ કહેવાય, ફૂયા બેહે અને પછી એની ફૂયો થાય અને પછી એની સિંગ થાય ને પછી એના અંદર સિંગના દાણા થાય। તો આ વડલા નીચે હનુમાનજી મહારાજ બેઠા છે દોસ્તો। તો ચાલો હવે તમારો ટાઈમ જાજો ન બગાડતા હનુમાનજી મહારાજના દર્શન કરીએ। તો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો આ છે જીરા રોડને કાંઠે હનુમાનજી મહારાજ। તો ચાલો દોસ્તો હું પણ દર્શન કરી લઉં। તો દોસ્તો તમને મજા આવી છે આજે શનિવારના હનુમાનજી મહારાજના દર્શન કરવાની? તો મજા આવી હોય તો કમેન્ટમાં લખી નાખો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો ચાલો દોસ્તો આપણે નીકળીએ ગઢિયા સાઈડ અને રિપેરિંગ કરવા જઈએ અને જલ્દી મળીશું કાંઈ એવું સારું મંદિર કે સારી વસ્તુ તમને જોવા મળશે તો। હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે આરઓ સિસ્ટમ રિપેરિંગ કરી નાખ્યો છે અને તમારા માટે ખાસ મહાદેવના દર્શન કરાવવા માટે આવ્યો છું આ જે ખાંભા રોડ કહેવાય ત્યાં। તો મને એમ થયું કે ચાલો ખરાબ રસ્તો ભલે હોય પણ મહાદેવના દર્શન દોસ્તોને કરાવવું અને પણ હું પણ કરું, એટલે આપણે આ સાઈડથી આવ્યા છીએ આજે અને મહાદેવના દર્શન કરીએ। અને આજે આ એવી જગ્યા છે કે તમે લગભગ ક્યારેય જોઈ નહીં હોય આવી જગ્યા, મસ્ત એકદમ રળિયામણી મહાદેવના મંદિર અને એની બાજુમાં જ એક જસ નદી હાલી જાય છે મસ્ત અને પુલ છે અને રોડને કાંઠે। તો એ નજારો જોવાની વાત જ એક અલગ છે, પણ પહેલાં ઓલરેડી આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આ બાજુના વાતાવરણના નજારાનો એન્જોય કરીએ। જો દોસ્તો તો મહાદેવનું મંદિર છે અને ચાલો જઈએ આપણે અંદર અને મહાદેવના દર્શન કરીએ। તો પહેલાં બેલ વગાડી લઈએ, હર હર મહાદેવ હર। જો દોસ્તો તો અત્યારે ઓલરેડી અહીંયા મારેલું છે તાળું, તો આપણે બહારથી જ દર્શન કરી લેવાના રહેશે। તો મહાદેવના દર્શન કરી લે દોસ્તો। તો આ રીતનું મંદિર છે, જો આ રીતનો મુંગટ કરેલો છે હનુમાનજી મહારાજ, કાચબા પઠિયાદેવ અને એકદમ જો અહીંયા બેઠા હોય તો મજા આવે બેસવાની, પણ ટાઈમ વીયો જાય। તો ચાલો હું દર્શન કરીને પછી આજુબાજુનો નજારો
બતાવું તમને. તો હવે કરીએ મહાદેવના દર્શન કરી લીધા છે, તો હવે આજુબાજુના નજારાના દર્શન કરીએ. તો દોસ્તો ઓલરેડી આપણે આવી ગયા છીએ મંદિરની એક્ઝેક્ટ પાછળ, અને અહીંયા રોડ છે ને વાહનનો અવર જવર ખાસ રહે છે. અને જો તમે જોઈ શકો છો કે અહીંયા નદી છે એકદમ નજીક. તો આ નદીનો નજારો છે, તો એકદમ મહાદેવના મંદિરની બાજુમાં જ નદી છે, અને એવું એકદમ તાજું પાણી જાય છે કે કાંઈ ઘટે જ નહીં, એકદમ શીતળ પાણી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામે છે વીરા બાપાની ડેરી. આપણે ઓલરેડી છીએ વીરપુર ગામે, જે ખાંભા રોડ ઉપર આવે છે ત્યાં. અને આ છે મંદિર, અને મંદિરને એક્ઝેક્ટ નદી બરાબર છે. તો અહીંયા છે ડંકી, ચાલુ છે કે બંધ તે ખબર નથી. તો જો આવો નજારો બહુ ઓછો જોવા મળે, તો આપણે નદીના ઓલી સાઈડ પણ જઈએ અને થોડોક નજારો જોઈ લઈએ. હાલો, તો ઓલરેડી વાગી ગયા છે અત્યારે 11:30, અને આપણે જઈ રહ્યા છીએ ઘર સાઈડ. તો ટાઈમે ઘરે પહોંચીને શું જમવાનું છે તે જોઈએ. તો હાલો દોસ્તો, ઘરે રોટલા ખાવા. તો અહીંયા મહાદેવના મંદિરનું નામ આપેલું છે બિલ્લેશ્વર મહાદેવ. કયું? બિલ્લેશ્વર મહાદેવ. તો બોલો જય બિલ્લેશ્વર મહાદેવ. આપણે દોસ્તો પૂગી ગયા છીએ ધારી, અને જો અહીંયા ધારી પહોંચતા તો વરસાદ આવી ગયેલો છે ઝાપટું. જો તો ધીમે ધીમે ઝાપટા શરૂ રહી છે, ખાસ વરસાદ છે નહીં. જો ઓલરેડી આપણે ઊભા છીએ સ્વામિનારાયણ શૈક્ષણિક સ્કૂલે, અને 1 કિલોમીટર ધારી છે હવે બાકી. થોડોક વરસાદ આવી ગયો હતો એટલે આપણે આ લીમડાના વચ્ચે થોડીક વાર ઊભા રહી ગયા હતા કે ઝરમર વરસાદના પલ્લી ન જાય. ઓલરેડી રેનકોટ છે હારે, પણ 5 મિનિટ હાટું હું પહેરવું એટલે આળસ હળતી હતી, એટલે થોડીક વાર ઊભા રહી ગયા. તો જો થોડું ઘણું ઝાપટું આવી ગયું છે. તો ચાલો હવે રહી ગયું છે એટલે નીકળીએ. હાલો દોસ્તો, તો ઓલરેડી આપણે આવી ગયા છે ઘરે, અને જો અત્યારે વાગી ગયા છે 1 રાઈટ 1 વાગી ગયો છે. જ્યારે મેં તમને કીધું હતું ને 11:30 વાગ્યા આપણે વીરપુર મંદિરે, ત્યારે 11:30 નહીં 12:30 ગયા હતા. 12:22 થઈ હતી, પણ મને ખબર નહોતી, અને ઘડિયાળમાં જોયા વગર અઠે કહી દીધું તું. તો હાલો દોસ્તો, જમી લઈ. જમવામાં બનાવ્યું છે કે બટેટાનું શાક અને મસ્ત રોટલી. અમારે જો આ ઘોડભાઈ આવી ગયા છે. ઘોડભાઈ શું જોઈ છે? રીંગણા લેવા આવી ગયા છે. તો હાલો એને રીંગણા મસ્ત જોગી દઈએ 28 ગ્રામ, અને પછી આપણે જમવા બેસવી. હાલો દોસ્તો, તો વાગી ગયા છે અત્યારે 4, અને આપણે સંસ્થ રીતે ઉઠી ગયા છીએ. અને જો ગરમ ચા બની ગઈ છે. તો અમારે સતીબેન ચા બનાવી રહ્યા છે. તો જો ચા ઉકળે છે મસ્ત રીતે. તો આવી જાઓ પીવા. પછી થોડીક વાર પછી જઈએ અમારે હંસભાઈને ટ્યુશનમાં મૂકવા, અને પછી એક ફ્રીજ રિપેરિંગ કરવાનું છે. ફ્રીમાં ગેસ ચાર્જ કરવાનો છે, તે ગેસ ચાર્જ કરી લઈએ. તો સારું દોસ્તો, આપણે સાંજે મળ્યા. હાલો દોસ્તો, તો ફાઇનલી વાગી ગયા છે 7:30, અને આપણે રિપેરિંગ કરીને આવી ગયા છીએ ઘરે. અને હવે મસ્ત રીતે ફ્રેશ થઈને ભગવાનના દીવાબત્તી કરીને પછી જમી લઈએ. તો અત્યારે ઓલરેડી વિડીયોને આપશું વિરામ. શ્રી ગણેશાય નમઃ, હર હર મહાદેવ. વિડીયો પૂરો જોયો તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો દોસ્તો, મહાદેવ, હર હર મહાદેવ.